गुणातीतानंद स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજની આપણી વાતનો વિષય છે કેરેક્ટર, ફ્રી વે ટુ સક્સેસ, એટલે કે ચારિત્ર એ સફળતાનો રાજમાર્ગ છે। એક વખત એક પરિવાર એ દરિયા કિનારે ફરવા માટે ગયો। પરિવારમાં એક નાનો બાળક પણ હતો। તે રમતા રમતા એ બાળક ફુગ્ગાવાળા પાસે જઈ પહોંચ્યો। ફુગ્ગાવાળા પાસે અનેક રંગના ફુગ્ગાઓ હતા અને બાળકોને આકર્ષવા માટે એ થોડી થોડી વારે એક ફુગ્ગો એ હવામાં છોડી દેતો અને ફુગ્ગો ઉપર આકાશમાં ઉડી જતો। આ જોઈને આ પરિવારના નાના બાળકને ખૂબ આશ્ચર્ય થયું કે ફુગ્ગો કેવી રીતે ઉપર જાય। થોડી વાર ઉભા રહીને એને જોયું તો જુદા જુદા રંગના ફુગ્ગા હતા એ બધા ઉપર જતા હતા। એટલે નાના બાળકને બહુ જ આશ્ચર્ય થયું। એટલે આશ્ચર્ય સાથે એ નાના બાળકે ફુગ્ગાવાળાને પૂછ્યું કે આ બધા કલરના ફુગ્ગા ઉપર જાય? ત્યારે પેલા ફુગ્ગાવાળાએ કહ્યું કે હા। ત્યારે બીજો પ્રશ્ન પૂછ્યો કે આ કાળા રંગનો જે ફુગ્ગો છે એ પણ ઉપર જાય? ત્યારે ફુગ્ગાવાળાએ કહ્યું કે હા બેટા, કાળા રંગનો છે ને એ પણ ઉપર જાય। ત્યારે એ બાળકને ખૂબ આશ્ચર્ય લાગ્યું। પછી ફુગ્ગાવાળાએ એ બાળકના આશ્ચર્યને સમજીને ખૂબ પ્રેમથી એના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું, બેટા, ફુગ્ગા જે ઉપર જાય છે એના કલરને લીધે નથી જતા, પણ ફુગ્ગાની અંદર જે ભરેલું છે એના લીધે ઉપર જાય છે। ફુગ્ગાની અંદર ગેસ ભરેલો છે, એ ગેસને લઈને ફુગ્ગો ઉપર ઉઠે છે, કલર તો ગમે તે હોય। આ વાત ઉપરથી આપણને ખૂબ એક સુંદર શીખ મળે છે કે કદાચ બાહ્ય આટાટોપ આપણામાં ઓછા વધતા હોય પણ આંતરિક સદગુણો હોય તો વ્યક્તિ ચોક્કસ ઉપર ઉઠી શકે છે। he can rise and he rises। એક બહુ જ હકીકત આપણી સામે અત્યારે 21મી સદીમાં પડેલી છે અને એ હકીકત એ છે કે by our academics, by our talents, by our intelligence, by our know-hows, platforms, support systems, we can open any gate, but only character can keep that gate open। આપણી આવડત, બુદ્ધિ, હોશિયારી, અનુભવ, સહકાર, તક, આ બધી વાતને લઈને આપણી માટે ગમે તે દરવાજો ખુલ્લો થઈ શકે છે, પણ ખાલી ચારિત્ર જે દરવાજો ખુલ્લો રાખી શકે છે। The moment you lose out on character, ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ આ કહે છે, ટોપ ક્લાસ સોશિયલ રિલેશનશિપ ગુરુઝ આ કહે છે કે the moment you lose out on character, all your academics, talent, intelligence, experience, know-how, everything becomes zero। આ એક બહુ જ સત્ય હકીકત છે, એક બહુ જ નક્કર વાત છે જે આજે આપણને સમાજમાં પ્રસંગે ટાણે જોવા માટે મળે છે। માટે ચારિત્રની ખૂબ કિંમત છે। બધું હોય પણ ચારિત્ર ન હોય તો હીરોમાંથી ઝીરો થવાની શક્યતા છે। યુ બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ। સામે એ પણ જોવા મળ્યું છે કે બીજી બધી આવડત, હોશિયારી, બુદ્ધિમત્તા, એકેડેમિક કદાચ થોડાક ઓછા હોય પણ નીતિમત્તા, પ્રામાણિકતા, પવિત્રતા એ રૂપી જે ચારિત્ર એ જો હોય તો વ્યક્તિ જીવનમાં ચોક્કસ પ્રગતિ કરી શકે છે, નાની મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે। This is a fact, it is a reality। આપણે આ સમાજમાં આ વાત જોઈએ છીએ। એટલે ચારિત્ર એ વસ્તુ છે કે આપણામાં જે દોષો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા, એની ઉપર આપણે અંકુશ રાખી શકીએ, એને મર્યાદામાં રાખી શકીએ અને આ તમામ દોષો એ મર્યાદા બહાર ન વર્તે એટલું આપણું પ્રભુત્વ એની ઉપર હોય એ આપણું ચારિત્ર છે। દોષ તો હોય, વ્યક્તિ માત્રમાં દોષ છે, પણ એ દોષ મર્યાદા બહાર ન વર્તવા જોઈએ। શાસ્ત્રોક્ત મર્યાદા, સામાજિક મર્યાદા,
પારિવારિક મર્યાદા, વ્યક્તિગત જીવનની મર્યાદા, એ મર્યાદાને ક્યારે ઉલ્લંઘવા ન જોઈએ. એ આપણું ચારિત્ર છે. અને જો ઉલ્લંઘે તો બહુ જ મોટા પ્રશ્નો આવી શકે છે. તમે જો આજે કોર્પોરેટ જગતમાં ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે જેને જીવનમાં બહુ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પણ જ્યારે એથિક્સ, નોર્મ્સ, ડિસિપ્લિન્સ, કેરેક્ટર એમાં પ્રશ્ન આવ્યો, દે ફેસ ધ મ્યુઝિક. એમને પ્રશ્ન આવ્યો છે. બહુ ચર્ચિત અને બહુ વાર ન્યૂઝપેપરમાં રિપોર્ટેડ એક કેસ, રજત ગુપ્તા. He was the face of corporate India in the Western world. IIT ખડગપુરના ગ્રેજ્યુએટ, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટ કર્યું, ત્યાંના પોતે એલમનાઈ. આ રજત ગુપ્તા એમણે ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કર્યું. પોતે ગોલ્ડમેનમાં ડિરેક્ટર, મેકિન્સેમાં ડિરેક્ટર, આટલી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત MNCsમાં પોતે આવા ડિરેક્ટર તરીકે રોલ ભજવતા. અને એવું કહેવાય છે લગભગ 40 જેટલા નાના મોટા ઇન્ટરનેશનલ કોર્પોરેશન સાથે સંલગ્ન હતા. અને 100 થી પણ વધારે સેવાકીય સંસ્થા સાથે પોતે સંલગ્ન હતા. એકવાર એવો પ્રસંગ બન્યો કે દુનિયાના એક ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, એને પોતે ગોલ્ડમેનને ઓફર કરી કે મારે $5 બિલિયન નું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડમેનમાં મૂકવું છે. Now this was a very lucrative offer. એટલે ગોલ્ડમેન સેક્સનું બોર્ડ મોસ્કોમાં મળ્યું ટુ ડિસાઇડ અપોન કે આપણે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ લેવું. પણ નક્કી થયું કે આપણે ઇન્વેસ્ટમેન્ટ લેવું જેથી ગોલ્ડમેનની પણ આમાં ક્રેડિટ છે કે વોરેન બફેટ જેવી ધનાઢ્ય વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિ એ પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડમેનમાં મૂકે છે. નક્કી થઈ વાત. ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે એવું કહેવાય છે કે આ મીટિંગમાંથી બહાર આવ્યા રજત ગુપ્તા. He made a 5-second phone call. એક 5 સેકન્ડનો ફોન કોલ એમણે કર્યો એમના બિઝનેસ પાર્ટનર રાજા રત્નમને ન્યુયોર્ક. એટલે મોસ્કો થી ન્યુયોર્ક 5 સેકન્ડનો ફોન એમાં રાજા રત્નમને એમણે કહ્યું કે pick up Goldman as much as you can. આ ફોનમાં એમણે કહ્યું કે ગોલ્ડમેનના શેર્સ જેટલા ખરીદાય ને એટલા તું ખરીદી લે, એમ કહીને ફોન મૂકી દીધો. રાજા રત્નમ એક શ્રીલંકન સિટીઝન હતા, અમેરિકામાં રહેતા હતા અને રજત ગુપ્તાના પાર્ટનર હતા. એટલે આપણે તો ગોલ્ડમેન ખરીદવાની શરૂ કરી દીધી, કારણ કે રજત ગુપ્તાને ખબર હતી કે નેક્સ્ટ ડે સવારે અનાઉન્સમેન્ટ થશે કે વોરેન બફેટનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે $5 બિલિયન, એટલે ગોલ્ડમેનના શેર્સ સ્કાય રોકેટ થશે અને પીક પર પહોંચે પછી આપણે વેચી દેશું તો બહુ મોટો લાભ થશે. અને એવી રીતે જ થયું. એવું કહેવાય છે કે લગભગ 1.7 થી 2 મિલિયન ડોલર્સના શેર સાંજના થોડા કલાકોમાં જ રાજા રત્નમે ન્યુયોર્ક વોલ સ્ટ્રીટ ઉપરથી ખરીદ્યા. નેક્સ્ટ ડે અનાઉન્સમેન્ટ વર મેડ. સવારે 10 વાગે અને ગોલ્ડમેનના ભાવ વધવા માંડ્યા. બપોર સુધી વધતા ચાલ્યા, ખરીદી ચાલુ રાખી. પીક ઉપર પહોંચે એવું લાગ્યું એટલે વેચવાનું શરૂ કરી દીધું. બાય ઇવનિંગ ટાઈમ દે સોલ્ડ આઉટ, બધું વેચી દીધું. અને એવું કહેવાય છે કે લગભગ 2.5 થી 3 મિલિયન ડોલરનો લાભ એમને આ ટ્રાન્ઝેક્શનમાંથી મળ્યો. બહુ સારો લાગ્યો. આવા પૈસા તો મીઠા જ લાગે, મજા આવે. કોઈ પણ મહેનત વગરના ખાલી એક માહિતીના આધારે તમે આટલા બધા પૈસા બનાવી શકો. એટલે લોકોને એમ જ લાગે કે હું બહુ ભાગ્યશાળી છું, બહુ બુદ્ધિશાળી છું. પણ પ્રીત ભરારા નામના એક એટોર્ની મેનહટન ન્યુયોર્કના, એમને થયું કે હાઉ કેન ધીસ હેપન કે somebody going mad after Goldman on the previous evening, next morning announcement થાય, prices rise થાય અને આ લોકો વેચે ને આટલો મોટો લાભ થાય. ચોક્કસ આ વ્યક્તિ પાસે કોઈ ઇનસાઇડ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એટલે એમને ટ્રેક બેક કર્યું અને ખબર પડી કે કોઈ માહિતી હતી અને માહિતીનો ઉપયોગ થયો છે. આને શેર બજારમાં ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય, વિચ ઇઝ અ બિગ ક્રાઇમ. બહુ મોટો ગુનો છે કે તમારી પાસે કોઈ એવી સેન્સિટિવ માહિતી હોય અને એ માહિતીનો તમે ઉપયોગ બજારમાં કરીને બહુ મોટો આર્થિક લાભ લઈ લો અને નાના ઇન્વેસ્ટર્સને, નવા ઇન્વેસ્ટર્સને બહુ મોટી ખોટ જતી રહે, એ મોટો ગુનો છે. એ ગુના હેઠળ કેસ દર્જ થયો, કેસ ચાલ્યો. કોર્ટે રાજા રત્નમને 12 વર્ષની સજા આપી, જેલ આપી. નાવ ઇટ વોઝ ધ ટર્ન ઓફ રજત ગુપ્તા. તમને આશ્ચર્ય થશે કે રજત ગુપ્તા માટે હુએ યુએસ કોર્ટ્સને કાગળ લખ્યા કે આપણે આટલી સમાજ સેવા કરી છે,
તમે એ ચુકાદો આપતી વખતે ધ્યાનમાં લેજો. ઘણી બધી કોર્પોરેશન્સે પત્રો લખ્યા કે આમણે બહુ જ મોટા મોટા ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ લોકોના લાભાર્થે કર્યા છે આફ્રિકામાં ઇત્યાદિ, તો તમે કન્સિડર કરજો. ત્યાં સુધી કે માફી માટેની વાત શરૂ થઈ, છતાં યુએસ કોર્ટ જ્યારે એને એટલે કે રજત ગુપ્તાને કન્વિક્શન માટેનો ટાઈમ આવ્યો ત્યારે પેક્ડ કોર્ટરૂમ, પેક્ડ પ્રેસ ગેલેરી, એની વચ્ચે યુએસ કોર્ટના જજ બોલ્યા કે યુ આર કન્વિક્ટેડ ઓફ ધીસ ચાર્જીસ, તમે આ ગુનો કર્યો છે. ત્યારે રજત ગુપ્તાએ હા પાડી અને પછી સેન્ટેન્સિંગ આવ્યું અને રજત ગુપ્તાને 2 વર્ષ માટે જેલમાં મોકલ્યા. જ્યારે આ ફરમાન થયું ત્યારે રજત ગુપ્તા had nothing but tears in his eyes. આંખમાં આંસુ સાથે મસ્તક નીચું નાખીને એક જ વાક્ય બોલી શક્યા. એ વાક્ય આજે દુનિયાભરના વેપારીઓ માટે, દુનિયાભરના બિઝનેસમેન માટે એક રેડ લાઇન સમાન છે કે આ રેડ લાઇનને ક્યારે ક્રોસ કરવી નહીં. એ બોલ્યા કે my 40 years of corporate image building has gone down in drain in a 5-second mistake. એટલે કે 5 સેકન્ડ મેં ભૂલ કરી, એમાં મારી 40 વર્ષની કારકિર્દી, કોર્પોરેટ ઇમેજ બિલ્ડિંગ, જે મારી પ્રતિષ્ઠા મેં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઊભી કરેલી, મહેનત કરીને એક ગટરમાં જતી રહી. આટલી તાકાત તમે જો એથિક્સ, નોર્મ્સ, ડિસિપ્લિન્સ કે કેરેક્ટરમાં ખામી આવે તો તમારા જીવન પર પ્રભાવ પાડવાની છે. માટે કેરેક્ટર ઇઝ ધ ફ્રી વે ટુ સક્સેસ. એ સફળતાનો રાજમાર્ગ છે. તમે પુરુષાર્થથી સફળતા પ્રાપ્ત કરો, બુદ્ધિમત્તાથી સફળતા પ્રાપ્ત કરો, તમારામાં કોઈ આવડત હોય, કોઈ હોશિયારી હોય, કોઈ કળા હોય, એનાથી તમે સફળતા પ્રાપ્ત કરો. પણ એ બધી સફળતાની પાછળનું રહસ્ય છે તમારું ચારિત્ર. જે દિવસે ચારિત્રમાં ખામી આવી એ દિવસે આ ભણતર, આ પુરુષાર્થ, આ આવડત અને હોશિયારી, આ કળા, આ અનુભવ, કોઈ વાત ઉભી નહીં રહે. એટલે બહુ જ ધ્યાન રાખવા જેવી આ વાત છે કે સંયમ છે જીવનમાં જોઈએ જ. જે કંઈ આપણા આંતરિક ભાવો છે એ જ્યારે વ્યક્ત થતા હોય ત્યારે એની ઉપર સંયમ, એની ઉપર અંકુશ એ અતિ 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 આવશ્યક છે. ઇટ્સ એન એબ્સોલ્યુટ મસ્ટ. એમાં કોઈ છૂટછાટ ના ચાલે. એટલે આ વાત અતિ અગત્યની છે. તમે જો ઘણા બધા આવા પ્રશ્ન, તો આપણે લોભ સંબંધી કે ધન સંબંધી વાત કરી, પણ જ્યારે સ્ત્રી પુરુષ મર્યાદાની વાત આવે ત્યારે પણ એ મર્યાદા રૂપી ચારિત્ર, એ સંયમ, એની અત્યંત આવશ્યકતા છે. નહીં તો પણ તમે યુ બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. એક બહુ ચર્ચિત કેસ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ હતા ડોમિનિક સ્ટ્રોસ-કેન. હી વોઝ અ ફ્રેન્ચમેન. આ પણ ન્યૂઝપેપર્સમાં બહુ વાઇડલી રિપોર્ટ થયેલું જે તે સમયે. હવે આટલી પાવરફુલ પોસ્ટ કે મિલિયન્સ ઓફ ડોલર્સની લોન એમને એક્ઝિક્યુટિવ પાવર્સ જેથી પસાર થઈ શકે. IMF ના પ્રેસિડેન્ટ હતા. રોજ 2 કે 3 પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર્સના જે તે દેશમાંથી એમની પર ફોન આવે કે અમારી લોન તમે સેન્કશન કરો. હવે રોજ 2-4 પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર્સના ફોન આવતા હોય, એ વ્યક્તિનું કદ કેવું હોય, એની પ્રતિષ્ઠા, પ્રભાવ કેવો હોય, એ આ ડોમિનિક સ્ટ્રોસ-કેનનો હતો અને પોપ્યુલરલી ઇન્ટરનેશનલ સર્કલ્સમાં DSK તરીકે કહેતા. પણ એમના જીવનમાં એક એવો પ્રસંગ બન્યો જે પણ ન્યૂઝપેપર્સમાં બહુ ચર્ચિત થયેલો કે એકવાર એ ન્યુયોર્કથી નીકળ્યા, લંડન સ્ટોપ ઓવર કર્યું અને પછી થોડા કલાકો પછી ફ્લાઇટ કેચ કરીને પાછા પેરિસ, ફ્રાન્સ જવાના હતા. હવે આ જે ઘટના બની એ પહેલા જ ફ્રાન્સના ઇલેક્શન્સ આવતા હતા, જનરલ ઇલેક્શન્સ. એમાં એક પ્રી પોલ ઓનલાઈન સર્વે હતો. એમાં લોકોએ ડોમિનિક સ્ટ્રોસ-કેનને ફ્રાન્સના પ્રેસિડેન્ટ તરીકે પસંદગી લોકોએ ઉતારેલી. એને પોતે પણ he had thrown his hat in the ring કે મારે પણ આ પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઉભો રહેવું છે અને લોકોએ એમને લેન્ડસ્લાઇડ વિક્ટરી આપેલી. અત્યારે જે ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે મિસ્ટર મેક્રોન, એની જગ્યાએ કદાચ DSK હોત. એટલે થોડા વર્ષ, 3-4 વર્ષ પહેલાની જ વાત છે. લંડન ત્યાં એરપોર્ટ ઉપર ઉતર્યા, હોટલમાં ચેક ઇન થયા. ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે એવું કહેવાય છે કે એ પોતાની રૂમમાં ગયા અને ત્યાં
કોઈ અટેન્ડન્ટ લેડી એ રૂમમાં કંઈ સાફ સફાઈ માટે અથવા પ્લમ્બિંગનો કંઈ પ્રોબ્લેમ હતો ને આવી હશે, એની સાથે એમણે મિસબિહેવ કર્યું અને એ લેડી એ દોડતા દોડતા રૂમની બહાર નીકળ્યા અને કોરિડોરમાં આવ્યા એટલે એ તો સીસીટીવી કેમેરામાં આવી ગયું અને બૂમો પાડતા પાડતા ડિસ્ટ્રેસ્ડ ચહેરાથી એ પોતે બહાર આવેલા. એટલે ખબર તો પડી ગઈ કે કંઈક ખોટું થયું છે. એમણે નીચે મેનેજમેન્ટને ફરિયાદ કરી, મેનેજમેન્ટે પોલીસને કરી કે આ રૂમમાં વ્યક્તિ એમની સાથે મિસબિહેવ કરી. પોલીસ આવી, તાત્કાલિક એમને ત્યાં ને ત્યાં એમની અટકાયત કરી, એમનો પાસપોર્ટ ને બધું જ લઈ લેવામાં આવ્યું અને એમને કહેવામાં આવ્યું કે તમે લંડન છોડી નહીં શકો. કેસીસ ચાલ્યા, પછી તો આગળ ઘટનાઓ બની હશે, કેસીસ વિડ્રો થયા, જે કંઈ આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ થયું હશે, પણ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે કહ્યું કે સ્ટેપ ડાઉન, તમારું પદ છોડી દો, પદ છોડવું પડ્યું. એનાથી આગળ સેકન્ડ ઓનલાઈન પોલમાં પીપલ ઓફ ફ્રાન્સ રિજેક્ટેડ હિમ કે આવા ચારિત્રહીન વ્યક્તિ અમને અમારા પ્રેસિડેન્ટ તરીકે નહીં પોસાય. આજે ડોમિનિક સ્ટ્રોસ-કેન એ પોતે એક ફોર્મર યુએસએસઆર કન્ટ્રીમાં એક સામાન્ય ગવર્મેન્ટ ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે પોતાનું જીવન વિતાવે છે. ક્યાં હતા, ક્યાં પહોંચવાના હતા અને ક્યાં પહોંચી ગયા. આઈએમએફના પ્રેસિડેન્ટ હતા, ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનવાના હતા. આજે G8 અને G20 માં કેટલા પ્રતિષ્ઠાભેર બેસી શકતા હોત. ટ્રમ્પની બાજુમાં બેસત, નરેન્દ્રભાઈ મોદીની બાજુમાં બેસત, એન્જેલા મેર્કેલની બાજુમાં બેસત, બોરિસ જોન્સનની બાજુમાં બેસત. એ વ્યક્તિ આજે એક સામાન્ય ફિનાન્શિયલ એડવાઇઝર છે. એક સંયમ ન રાખી શક્યા અને કેટલી મોટી પદવી ઉપરથી પડી ગયા. પોતાના દોષો પર એ કંટ્રોલ ન રાખી શક્યા અને પોસ્ટ, પોઝિશન, પાવર, પ્રોફાઇલ, પ્લેસ બધું જ જતું. એટલે સમાજમાં આપણને એક આ વાસ્તવિકતા જોવા મળે છે. As you don't play with electricity, you don't play with ethics, norms, disciplines and character. આ સિદ્ધાંત છે. તમે જો whoever you are, whatever you are, તમે ગમે તે હો, પ્રશ્ન આવી જ શકે છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય અને તમે અસત્ય પ્રેક્ટિસીસ કરો, તમે 7 વર્ષ જેલમાં રહી શકો છો. તમે હજારો પરિવારના સહારા બન્યા હોય, હજારો પરિવાર માટે તમે ઘર બાંધી આપ્યા હોય, 20,000 કરોડની વ્યક્તિ એ પણ 4 વર્ષ તિહાર જેલમાં બેસહારા રહી શકે છે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ હો, છતાં નીતિમત્તામાં ક્યાંક પ્રશ્ન આવે તો તમારે ભારત છોડવું પડે ડિપ્લોમેટ્સ પાસપોર્ટ ઉપર. આ બધી વાતો આપણને ન્યૂઝપેપર રિપોર્ટ્સમાં જાણવા જોવા મળે છે. તમારી બેંકનું નામ યસ બેંક હોય, બહુ મોટા પ્રાઇવેટ પ્લેયર હો તમે, પણ તમે ક્યાંક મની લોન્ડરિંગમાં આવી જાઓ તો યસ બેંક રાતોરાત નો બેંક થઈ શકે છે અને તમે જેલમાં જઈ શકો છો. આવી તો ઘણી બધી કહાનીઓ છે. એટલે માઇન્ડ વેલ, કોઈ દિવસ ક્યારેય કોઈ પણ સંજોગોમાં સંયમ તો ચૂકવો જ નહીં. આપણા વિચારો, આપણી ભાવનાઓ જે અનૈતિક હોય એમાં આપણે ક્યારેય એ સંયમ ચૂકવો જ નહીં. તો એ સંયમ રાખીએ. વિચારો તો કદાચ એવા આવી જાય, ભાવનાઓ તો કદાચ એવી બહેકી જાય, પણ વ્યક્ત થવામાં અત્યંત સંયમ રાખવો પડે. એ વ્યક્ત ન થવી જોઈએ તો આપણે એથી બચી શકીએ છીએ. સોશિયલ મીડિયાનો પણ બહુ જ મોટો પ્રશ્ન છે ચારિત્ર ભ્રષ્ટ કરવામાં ને એ દ્વારા આપણને નિષ્ફળ બનાવવામાં. આજે ઘણા બધા યુવાનો એવા છે કે જેમને ભગવાને બુદ્ધિ શક્તિ આવડત આપી છે. ઘણા બધા એવા છે કે જે પરિશ્રમી છે અને જો કદાચ સોશિયલ મીડિયા એટલે અનેક પ્રકારના મીડિયાઝમાં એમાં જો વધારે પડતો સમય એમને ન આપ્યો હોત અથવા તેમાં વધારે પડતા ગરકાવ થઈને પોતાનું ચારિત્ર ભ્રષ્ટ ન કર્યું હોત તો આજે એ ઘણી બધી સફળતાને પામી શક્યા હોત. એવા ઘણા બધા પ્રસંગો છે. કારણ કે આ સોશિયલ મીડિયા છે એ પણ તમને ડિસ્ટ્રેક્ટ કરે છે. એના મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે જ. એલિસ વેલ્ટન નામના સાયકેટ્રિસ્ટે એમણે વાત કરી છે કે ફેસબુક જે વારે વારે વાપરતા હોય, ખૂબ વાપરતા હોય, એ લોકો ફેડ નામના રોગથી
પોતે પીડાતા હોય છે. FAD એટલે ફેસબુક એડિક્ટિવ ડિસઓર્ડર. એટલે વારે વારે એને ફેસબુક ઉપર જવું પડે. મારા મિત્રોએ શું કર્યું હશે, મારા મિત્રો ક્યાંક ભેગા થઈને આનંદ કરતા હશે, હું રહી ગયો હોઈશ તો. આને ફોમો કે છે, FOMO, ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. આ બહુ જ મોટી ફિયર, એક એન્ઝાઇટી, એક સ્ટ્રેસ છે યંગસ્ટર્સમાં કે વારે વારે સોશિયલ મીડિયા ઉપર જઈને જોવું કે મારા વિશે કઈ લખાણું છે કે નહીં, અથવા મારા પરિચિતો મિત્રો છે એ કંઈક ભેગા થઈને આનંદ કરતા હશે, હું રહી ગયો. અથવા તો ખરેખર કદાચ એ ન જઈ શકાય પાર્ટીમાં, તો એ પાર્ટીના પિક્ચર જે જોવે અને બહુ જ તણાવ એને ઉભો થાય કે હું તો રહી ગયો અને હું ત્યાં ગયો તો કેટલો આનંદ આવત. એટલે વારે વારે ડિજિટલ કનેક્ટિવિટી તરફ જવું એ આ ફોમો છે. બીજો એક રોગ છે જેને ફબિંગ કહે છે, કે જેમાં પ્રત્યક્ષ વ્યક્તિનો અનાદર. ફબિંગ એટલે શું કે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હો, એ વખતે ફોન આવે તો તમે એ વ્યક્તિ સાથેની વાત પડતી મૂકીને તરત ફોનને અટેન્ડ કરો. આ પેલી વ્યક્તિનો અનાદર છે. ઇટ ઇઝ એન ઇન્સલ્ટ ટુ હિમ. તમે તો જલસાથી ફોન ઉપર વાત કરવા માંડો, પણ સામે જે પ્રત્યક્ષ વ્યક્તિ ઊભી છે એને મૂકીને 100-200 માઇલ દૂર કોઈ વ્યક્તિને અટેન્ડ કરવી જસ્ટ બીકોઝ હી હેઝ કોલ્ડ યુ, ઇટ ઇઝ કોલ્ડ ફબિંગ. આ પણ યુવાનોમાં આપણને જોવા મળે છે. તો આ ફેડ કે ફબિંગ કે ફોમો, આવા બધા રોગથી પીડાય છે. એટલે શું, એન્ઝાઇટી, સ્ટ્રેસ વધે, નાની ઉંમરે બ્લડ પ્રેશર્સ વધે છે, શુગર આવે છે. વળી એ લોકોની મેન્ટલ પ્રેઝન્સ નથી હોતું, એ પણ આ સાયકેટ્રિસ્ટ કહે છે. વળી એ લોકો ઓવર ટાઈમ ઓન સોશિયલ મીડિયા, એના લઈને એમની બુદ્ધિની શાર્પનેસ, ધ પાવર ટુ થિંક, ધ પાવર ટુ રેશનલી થિંક, ધ પાવર ટુ એક્સપ્રેસ, આ બધા જ ઘટી જાય છે. એ લોકો સારા વિચારો, ક્રિએટિવ વિચારો પણ નથી કરી શકતા અને ક્રિએટિવિટી પેદા પણ નથી કરી શકતા. વળી લેથાર્જી આવી જાય છે, આળસ આવી જાય છે અને અહમ પણ આવે છે કે હું બધું જાણું છું, મને બધી ખબર છે, દુનિયાની બધી વાતો જાણું છું. એટલે વડીલો સાથે પણ એ મર્યાદા વર્તનમાં ચૂકી જાય છે. વળી આ સોશિયલ મીડિયા દ્વારા અનેક પ્રકારની પોર્નોગ્રાફી સહિત ઘણી બધી વાતો, ઘણા બધા પિક્ચર્સ એને મળી જાય. એટલે બહુ નાની ઉંમરે, તરુણ વયમાં, યુવાન વયમાં એ અયોગ્ય ક્રિયાઓ, અયોગ્ય પ્રવૃત્તિઓમાં પડી જાય, ડ્રગ્સમાં પડી જાય અને પોતાનું કારકિર્દી ખોઈ બેસે છે. આ બધી જ વાતો ઘણા બધા સારા સારા સાયકેટ્રિસ્ટ એમણે વાત કરી છે. કારણ કે મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ બીકોઝ ઓફ સોશિયલ મીડિયા એ આવે છે. આ બહુ જ સારી રીતે ન્યૂઝપેપર્સમાં આ બધી વાત રિપોર્ટેડ છે કે ફેસબુકના લીધે, ટ્વિટરના લીધે, ઇન્સ્ટાગ્રામના લીધે તમારી અપેક્ષાઓ લોકો પાસેથી વધી જાય છે. સતત લોકો મને જોવે, સતત લોકો મને માન આપે, સતત આઈ એમ ધ સેન્ટર ઓફ અટ્રેક્શન, આઈ એમ ધ સેન્ટર ઇન ધ ગ્રુપ, એવું રહેવાની ભાવના. અને એ ન મળે, અને સાહજિક છે, દર વખતે તો ન જ મળે. એ વખતે સ્ટ્રેસ અને એન્ઝાઇટી, એના લીધે આપણી યાદશક્તિ, મેમરી લોસ પણ આવે છે. આ પણ સાયન્ટિફિકલી પ્રૂવ છે. તો જો ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા, એના લઈને મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ છે, જેને લીધે તમારી ઇન્ટેલિજન્સ અને મેમરી ઘટે છે. એના લીધે ફિઝિકલ હેલ્થ ઇસ્યુઝ પણ છે, જેના લીધે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પણ આવવાની શક્યતા છે. એના લીધે પર્સનાલિટી ઇસ્યુઝ પણ છે કે જેના લીધે તમને લઘુતા ગ્રંથિનો અનુભવ થાય જ્યારે તમને સેન્ટર ઓફ એટ્રેક્શન ન મળે. એના લીધે ઘણી વખત તમને હું લેફ્ટ આઉટ છું, મારી કદર નથી થતી, મને કોઈ ગણકારતું નથી, એમાંથી પણ ટીનેજર્સે, યંગસ્ટર્સે સુસાઇડ કર્યા, એવા બહુ જ પ્રસંગો બન્યા છે. તો જો સફળતાનો રાજમાર્ગ એ આપણે ચૂકી જઈએ છીએ જ્યારે આપણે સોશિયલ મીડિયા તરફ ઓવર એક્સપોઝ બનીએ છીએ ત્યારે. એટલે સોશિયલ મીડિયા તરફ ઓવર એક્સપોઝરથી ચારિત્રમાં ખામી આવે છે. અને આપણે જોયું છે સાયબર ક્રાઇમ્સ પણ કેટલા બધા વધે છે, બુલિંગ પણ કેટલું બધું વધે છે. તો આ અને વ્યક્તિ, એક બીજી પણ વાત સાયકેટ્રિસ્ટ કહે છે કે આજના યંગસ્ટર્સ એમ જ સમજે છે કે મને મારા એસોસિએટેડ ડિજિટલ ફ્રેન્ડ્સ, નોટ રિયલ ફ્રેન્ડ્સ બટ ડિજિટલ ફ્રેન્ડ્સ, એ જેટલું મને રેટિંગ આપે ને એ મારી પર્સનાલિટી છે. હવે એ રેટિંગ તો બધા મૂડ્સ પ્રમાણે હોય, એ રેટિંગ તો સંજોગો પ્રમાણે હોય. એટલે પોતાનું મૂલ્યાંકન પોતે એના ડિજિટલ ફ્રેન્ડ્સના મૂલ્યાંકન ઉપર આધારિત રાખે છે, વિચ ઇઝ ધ બિગેસ્ટ લોસ ટુ ધ 21st સેન્ચુરી યંગસ્ટર.
ધીસ મિલેનિયલ્સ. પછી આમાં એ સફળતા ક્યાંથી પ્રાપ્ત કરી શકે? એ ઊંચાઈ ઉપર કેવી રીતે પહોંચી શકે? એને કોઈ કક્ષા જ પ્રાપ્ત ન થાય. એટલે આવા બધા એફએડી, ફેડ કે ફબિંગ કે ફોમો, આવા તો ઘણા બધા છે. રોગોથી બચવું હોય તો સોશિયલ મીડિયા ઉપર પણ કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. તમે ડિજિટલ ગેજેટ્સ ન વાપરો એવું અમે નથી કહેતા. તમારે જરૂર છે તમે ફોન પણ વાપરો, લેપટોપ પણ વાપરો, આઈપેડ પણ વાપરો, ટેબ્લેટ પણ વાપરો. તમારા ભણતર માટે ખૂબ ઉપયોગી છે, તમારા કમ્યુનિકેશન કોરસ્પોન્ડન્સ માટે પણ ખૂબ ઉપયોગી છે, અને આ બધા સાધનોના ખૂબ લાભ છે. પણ જો તમે વિવેક ચૂકો તો પ્રશ્ન આવશે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આ ઇન્ટરનેટ છે ને આ ટેકનોલોજી છે એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે જો વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, અને વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. અને વિવેક ચૂકેલાઓમાં આપણે એ બધા પ્રસંગો આપણે જાણીએ છીએ. માટે આ સોશિયલ મીડિયાથી પણ અત્યંત સંયમ રાખવો જરૂરી છે. બહુ સારા સારા સેલિબ્રિટીઝ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપરથી કે ટ્વિટર ઉપરથી ખસી ગયા છે. બહુ સારા સારા સ્પોર્ટ્સ સ્ટાર્સ એમાંથી ખસી ગયા છે, અને ખસી ગયા પછી એ લોકોએ માનસિક રાહત અનુભવી હોય એવી વાતો લખી છે. ખસી ગયા પછી એ લોકોને પરિવાર માટે વધારે સમય મળ્યો હોય, સંતાનો માટે વધારે સમય મળ્યો હોય, પોતાની કોઈ હોબી હોય, સ્પોર્ટ્સની, વાંચનની માટે વધારે સમય મળ્યો હોય, એવી બધી આનંદની વાતો એ લોકોએ કરી છે. તો ધીસ અ ફેક્ટ. એટલે ચારિત્ર જીવનમાં દ્રઢ હોવું ખૂબ જરૂરી છે. અને જો જે વ્યક્તિએ ચારિત્ર જીવનમાં દ્રઢ રાખ્યું એ વ્યક્તિને જીવનમાં બધી જ પ્રાપ્તિ થઈ. કારણ કે કેરેક્ટર હેઝ અ પુલિંગ પાવર. ચારિત્ર પાસે આકર્ષણ શક્તિ છે. ચારિત્રની દ્રઢતા હોય તો બધા જ પ્રકારના રિસોર્સિસ તમારી પાસે આવી શકે છે. પીપલ રિસોર્સિસ, મટીરિયલ રિસોર્સિસ, મની રિસોર્સિસ, કનેક્ટિવિટી રિસોર્સિસ, આ બધા પ્રકારના રિસોર્સિસ તમારી પાસે આવી શકે છે. બીકોઝ યોર પ્રેઝન્સ ઇઝ એન ઓરા. તમે રવિશંકર મહારાજનું જીવન જોઈ લો, તમે ગાંધી અને સરદારનું જીવન જોઈ લો, તમે નેલ્સન મંડેલા વિશે કંઈ વાંચી લો, તમે અબ્રાહમ લિંકન વિશે કંઈક જાણી લો, તમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચો. આ બધા જ મહાપુરુષોના જીવનમાં ચારિત્રની દ્રઢતા હતી. એટલે જે તે ક્ષેત્રમાં, પોતે જે ક્ષેત્રમાં કાર્યરત હતા એમાં બહુ મોટી સફળતા એમણે પ્રાપ્ત કરી. રવિશંકર મહારાજે ચંબલના ડાકુઓને ડકેતી છોડાવી અને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં લઈ આવ્યા. પોતે એકલા ખુલ્લા હાથે ચંબલની ખાડીઓમાં ઉતરી જતા અને પોતે કહેતા કે એની માટે એટલી બધી મારી શુદ્ધ ભાવનાઓ છે કે વ્યક્તિ ક્યારેય મારી પર ગોળી નહીં છોડી શકે. વિન્સ્ટન ચર્ચિલ, વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇંગ્લેન્ડ, પોતે મહાત્મા ગાંધી અને સરદાર માટે આઈસીએસ ઓફિસરને કહેતા કે ડોન્ટ ટોક ટુ સરદાર એન્ડ ગાંધી. તમારે ભારતમાં તમે જાઓ છો ગવર્નર તરીકે, તમારે સેવાઓ કરવાની છે, તમારે એક વાત નહીં કરવાની, ગાંધી અને સરદાર સાથે વાત નહીં કરવાની. ત્યારે આઈસીએસ ઓફિસર્સ બધા સ્માર્ટ હોય, ડાયનામિક હોય, 25-26 વર્ષે ભારતમાં મોટા મોટા પ્રાંતના ગવર્નર તરીકે બેસવાના હોય. એ પૂછે વાય? ત્યારે ચર્ચિલ કહેતા, જે હિટલરની સામે બીજા વિશ્વયુદ્ધમાં લડેલા અને આખા ઇંગ્લેન્ડને બેઠું કરેલો વી ફોર વિક્ટરી આપીને, એ પોતે કહેતા કે આ બંને વ્યક્તિઓમાં ચારિત્રની એટલી બધી દ્રઢતા છે, ગાંધી અને સરદારમાં નીતિમત્તા અને પ્રામાણિકતા એટલા બધા છે કે તમે એની સાથે મીટિંગમાં બેસશો, 10 મિનિટમાં તમે એટલા બધા એનાથી પ્રભાવિત થઈ જશો, એમનું વ્યક્તિત્વ તમારી ઉપર એટલું બધું હાવી થઈ જશે કે આફ્ટર અ 10-minute meeting they will throw a piece of paper on your face. એક કાગળ તમારા મોઢા ઉપર નાખશે કોરો અને તમને કહેશે, કમાન્ડ કરશે કે સાઇન ઇટ, અને તમે એ પત્ર સાઇન કરશો. ટેક્સ તો પછી એને જે લખ્યું હશે ને લખશે. તો કેટલી તાકાત છે આ ચારિત્રની. વિન્સ્ટન ચર્ચિલ પોતે કહેતા કે આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર બટ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. એટલે ગાંધીની વાત કરતા. તો જો આવા મહાપુરુષોના જીવનમાં આપણને ચારિત્રની તાકાત દેખાય છે, નીતિમત્તા હોય, પ્રામાણિકતા હોય, જીવનમાં સંયમ હોય, પવિત્રતા હોય, એમના વિચારો અને એમના લાગણીઓ ઉપર એટલે કે થોટ પ્રોસેસ અને ઇમોશન્સ ઉપર એમનો કંટ્રોલ હોય, એ દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન તો અમે બહુ નજીકથી જોયું છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ચારિત્રની ખૂબ શુદ્ધિ હતી. પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 5 ધોરણ ભણેલા, પણ
આવું વિશાળ કાર્ય વિશ્વ ફલક ઉપર કરી શક્યા, એમાંના મૂળભૂત કારણોનું એક મોટું કારણ એમના ચારિત્રની દ્રઢતા. અતિશય શુદ્ધ અને પવિત્ર જીવન હતું એમનું. ડોક્ટર કુરિયન સાહેબ જે એનડીડીબી ના ચેરમેન હતા અને વ્હાઇટ રિવોલ્યુશન ભારતમાં લાવ્યા, એમણે પોતે 1985માં અક્ષરબ્રહ્મ ગુણાતીયન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ વખતે મુખ્ય મંચ ઉપરથી એમના સન્માન પછી પ્રવચનમાં વાત કરી કે આપણને ભાગ્ય જેવો ખ્યાલ આવે. પ્રમુખ સ્વામી મહારાજ તરફ અંગુલી નિર્દેશ કરીને બોલ્યા કે આવી પવિત્રતા, આવી શુદ્ધતા અને આવી કાર્યનિષ્ઠા, આવી નિસ્વાર્થ ભાવના શું કાર્ય કરી શકે છે. પછી પોતે બોલ્યા કે જયારે પ્રમુખ સ્વામી મહારાજના કાર્ય સામે જોઉં છું ત્યારે મને મારું કાર્ય બહુ વામણું દેખાય છે. બહુ પ્રામાણિકતાથી એમણે પોતાની જાતને વ્યક્ત કરેલી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1400 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કારધામ, મંદિરો, અક્ષરધામ બનાવ્યા. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. 55,000 નો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો અને દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડા અને શહેરોમાં ફર્યા. 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી અને લોકોને નૈતિકતા, પ્રામાણિકતા, આધ્યાત્મિકતા શીખવાડી. મોટા મોટા ઉત્સવો ઉજવીને લોકોને ચારિત્ર્યની દ્રઢતા કરાવી. લોકો એમને પત્રો લખતા પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે, વ્યવસાયિક પ્રશ્નો માટે. એવા 7.5 લાખ પત્રો એમને વાંચ્યાનો ઉત્તર આપ્યો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા હતી તો આટલું મોટું કામ કરી શક્યા. 1400 થી પણ વધારે નાની મોટી સંસ્થાઓ સમાજની સેવામાં રત કરવી એ બહુ જ મોટી વાત કહેવાય. 1971ની સાલમાં પોતે ગુરુપદે આવ્યા પછી 2016 સુધીની આ વાત, એટલે કે 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1400 થી પણ વધારે સંસ્થા, એટલે ઓન એન એવરેજ તમે ગણો તો દર 15મા દિવસે એક સંસ્થા, દર 15મા દિવસે 45 વર્ષ સુધી કાં તો એક હોસ્પિટલ, કાં તો એક કોલેજ, કાં તો એક સ્કૂલ, કાં તો એક ગુરુકુળ છાત્રાલય, કાં તો એક સંસ્કારધામ, કાં તો એક મંદિર, કાં તો અક્ષરધામ એ સમાજને ભેટ આપતા રહેવું એટલે શું? જમીન સંપાદનથી માંડીને કન્સ્ટ્રક્શન અને ઉદ્ઘાટન સુધીનો પ્રસંગો દર 15મા દિવસે પૂરો થાય. આવું મહાન કાર્ય અને હજારો યુવાનોના જીવનમાં એમને ચારિત્ર ભેટ આપી. જે પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ ધ સ્વામિનારાયણ સેક્ટમાં લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી ઉપર કરે છે શું? એમણે પોતે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પ્રોવાઇડિંગ ધી ઓક્સિજન ઓફ કેરેક્ટર ટુ ધી મોરલી સફોકેટેડ સોસાયટી. કે નૈતિકતામાં ગુંગળામણ અનુભવતો સમાજ એને પ્રમુખ સ્વામી મહારાજે ચારિત્ર રૂપી ઓક્સિજન આપીને જીવંત રાખ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ચારિત્રની કેવી દ્રઢતા હતી. પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં હતા અને બેંક ઓફ બરોડાના નવા બ્રાન્ચ મેનેજર સુનિલભાઈ પારેખે વિનંતી કરી કે સ્વામી મારે મારા બેંકની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સુનિલભાઈ મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી. ત્યારે સુનિલભાઈને બહુ આશ્ચર્ય થયું કે આટલી મોટી સંસ્થાના પ્રમુખ, આટલો મોટો વહીવટ, દેશ પરદેશમાં પથરાયેલી આ સંસ્થા, એના સર્વેના બેંક એકાઉન્ટ નહીં. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બધું ભગવાનનું છે, ટ્રસ્ટનું છે, અમે તો ટ્રસ્ટી છીએ. જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આની શુદ્ધિ હતી. ભૂલથી પણ કદાચ ધનનો સ્પર્શ થઈ જાય તો પણ 25 વખત હાથ ધોઈ નાખવા એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. લંડનમાં એ પ્રસંગ બન્યો, કોઈએ ભૂલથી કોઈ નવા આગંતુક એમને પ્રમુખ સ્વામી મહારાજના ખોળામાં પાઉન્ડ મૂકી દીધો. વ્યક્તિગત દર્શન વખતે સભા પછી ખ્યાલચૂકથી હાથ અડી ગયો. પ્રમુખ સ્વામી મહારાજે 25 વખત હાથ ધોઈ નાખ્યો. તો કેટલી બધી શુદ્ધતા, પવિત્રતાના જીવનમાં કહેવાય કે ભાઈ સાધુ છે અને ધનનો ત્યાગ છે, જે શાસ્ત્રોક્ત આજ્ઞા છે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, તે જીવનમાં પવિત્રતા હતી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વિદેશ ધર્મયાત્રાએ મિડલ ઇસ્ટ પધાર્યા. ત્યાં શારજા હતા અને એ વખતે જૈનાચાર્ય પરમ પૂજ્ય પુષ્પરાજ મુનિજી એમનો સત્સંગ ત્યાં ચાલતો, તેમને ખબર પડી એટલે એમણે પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રણ આપ્યું. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા. સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ નીતિ પ્રમાણે સભા વ્યવસ્થા થઈ. વળી કોકે પ્રશ્ન પૂછ્યો એટલે પુષ્પરાજ મુનિએ કહ્યું કે તમને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે ને એ જ મોટી વાત છે. આવા કળિયુગમાં આવા બ્રહ્મચારીના દર્શન થવા જ મોટી વાત છે. અને પછી પોતે કહ્યું, બાહેધરી લેતા એમણે પોતે બાહેધરી લીધી કે દુનિયાભરના બ્રહ્મચારીઓની લાઈન લગાડવામાં આવે તો મારી દ્રષ્ટિએ પહેલો નંબર પ્રમુખ સ્વામી મહારાજનો આવે. એમના જીવનમાં આ નિષ્કામ ધર્મની આવી દ્રઢતા છે. એવા અનેક પ્રસંગો આપણે જોયું છે.
તો ભગવાન સ્વામિનારાયણે જે સંત માટે ધન અને સ્ત્રીના ત્યાગની વાત કરી છે એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અણિશુદ્ધ હતી. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં અણિશુદ્ધ છે. એટલે જ આટલી મોટી સંસ્થાનું એ સફળ સંચાલન કરી શકે છે. આટલી મોટી સંસ્થા એ વિશ્વવ્યાપી એ બનાવી શકે છે અને આટલું બધું કાર્ય સમાજ સેવાનું, જીવન ઉત્કર્ષનું, અધ્યાત્મનું એ દેશ પરદેશમાં ચાલે છે. તો આ ચારિત્રની શુદ્ધિ છે. પ્રમુખ સ્વામી મહારાજે ચારિત્રની શુદ્ધિ સમાજને આપી. નોરા હોલના એટલે કે અમેરિકાની એક કાઉન્ટી છે એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ પ્રમુખ સ્વામી મહારાજને પ્રથમ જ મુલાકાત અને પ્રથમ જ એ કાઉન્ટીમાં પધરામણી વખતે કીધું તો સિટી આપી. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ પૂછ્યું કે તમે તો પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વખત મળો છો, તમે કદાચ પ્રમુખ સ્વામી મહારાજ વિશે વિશેષ જાણતા પણ ન હોય, તો તમને એમને કીધું તો સિટી આપવાની કેવી રીતે ઈચ્છા થઈ? ત્યારે એમને વાત કરી કે તમારા જે સ્વામિનારાયણના સત્સંગી છે ને, એટલે એવું બોલેલા કે તમારા જે રેડ ડોટ ઓન ફોરહેડ એટલે કે જે તિલક ચાંદલો કરનારા બધા અહીંયા થોડા ફેમિલીઝ છે, અમે લોકો એ લોકોને ઓબ્ઝર્વ કર્યા છે. એ લોકો ક્યાંય નેબરહુડમાં ઝઘડાના પ્રશ્નોમાં નથી, એ લોકોને કોઈ ટ્રાફિકની ટિકિટ નથી, એ લોકોના કોઈ કોર્ટમાં પ્રોપર્ટીના કેસીસ નથી ચાલતા અને બહુ પીસ લવિંગ કમ્યુનિટી છે, બહુ સર્વિસ લવિંગ કમ્યુનિટી છે. જ્યારે પણ સમાજમાં જરૂર પડે ત્યારે શ્રદ્ધાથી આગળ આવીને સેવાઓ કરે છે. એટલે અમને એવું થયું કે આવું ચારિત્ર્યયુક્ત, નીતિ નિયમયુક્ત, સંયમી જીવન એ આટલા મોટા સમાજને જે વ્યક્તિ પ્રેરણા આપી શકતી હોય, પડાવી શકતી હોય, એ વ્યક્તિના જીવનમાં તો ચારિત્રની દ્રઢતા કેવી હશે, એ વ્યક્તિના જીવનમાં સંયમ નિયમ કેવા હશે, એ જાણીને અમે પ્રમુખ સ્વામી મહારાજને આજે કી ટુ ધ સિટી આપીએ છીએ. તો રેમન્ડ વિલિયમ્સની વાત સાચી કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પ્રોવાઇડિંગ ધી ઓક્સિજન ઓફ કેરેક્ટર ટુ ધી મોરલી સફોકેટેડ સોસાયટી. આ પ્રમુખ સ્વામી મહારાજ જીવનનું મોટામાં મોટું કાર્ય. આટલી બધી કી ટુ ધ સિટીઝ એમને મળી, ક્યારે અહમ નથી આવ્યો. એ કી ટુ ધ સિટીઝનું પ્રદર્શન એમને ક્યારે યોજ્યું નથી. લંડનમાં સુવર્ણ તુલા થઈ, બીજી જ ક્ષણે કોઈ વ્યક્તિએ ક્રોધિત થઈને એમનું અપમાન કર્યું, પ્રમુખ સ્વામી મહારાજ સ્થિર રહ્યા અને શાંત રહી શક્યા. દિલ્હી અક્ષરધામનો ઉદઘાટન સમારોહ થયો, હુઝ હુ ઓફ ઇન્ડિયા હતા, પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, ઓપોઝિશન લીડર, લાઈવ ટેલિકાસ્ટ વિશ્વભરમાં ચાલુ હતું. પ્રમુખ સ્વામી મહારાજ આદ્ર ભાવે હાથ જોડીને બોલ્યા કે અમે આ સ્પર્ધાથી નથી કર્યું, ઈર્ષાભાવથી નથી કર્યું, કેવળ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અમારી ભક્તિ અદા કરવા માટે, અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો એ પૂરો કરવા માટે ગુરુ ભક્તિ રૂપે અમે આ કર્યું છે. આ ચારિત્ર છે. અહંકાર ન હોવો, ક્રોધ વ્યક્ત ન થવા દેવો, ક્રોધ ન હોવો, આ ચારિત્ર છે. આવું ચારિત્ર જયારે દ્રઢ હોય, આવા સંયમ આપણા વિચારો અને આપણી ભાવના ઉપર આપણે હોય, ત્યારે ગતિ બહુ ઝડપી થતી હોય છે, ઊંચાઈ બહુ જલ્દી આવતી હોય છે, સફળતા પણ ખૂબ સારી મળતી હોય છે. સો કેરેક્ટર ઇઝ ધ ફ્રી વે ટુ સક્સેસ. ચારિત્ર છે એ સફળતાનો રાજમાર્ગ છે. અગેન એટ ધ લાસ્ટ યુ હેવ એવરીથિંગ: academics, talent, intelligence, experience, know-how, platforms, support systems, connectivity. But if you lose on character, you will be a loser. And on the other hand, બીજી બાજુ તમારી પાસે ચારિત્ર છે, કેરેક્ટર છે, સંયમ નિયમ છે, એટલે કદાચ તમારી પાસે આવડત, હોશિયારી, ભણતર કદાચ થોડુંક ઓછું હશે, તો પણ you will gain progress and success in life. ચોક્કસ પ્રગતિ પણ થશે અને સફળતા પણ પ્રાપ્ત થશે, અને એ સફળતાની સાથે સાથે સંતોષ અને શાંતિ પણ રહેશે. પ્રોગ્રેસ, પ્રગતિ પ્લસ સેટિસ્ફેક્શન પ્લસ પીસ એટલે સફળતા. એ રૂપી જે સફળતા છે એ ખાલી પુરુષાર્થથી નથી મળતી, એ ખાલી બુદ્ધિમત્તા અને આવડતથી નથી મળતી, એ ખાલી કળા કે સંબંધોથી નથી મળતી, એ ફક્ત ચારિત્રથી જ મળે છે. કે દેટ ઇઝ પ્રોગ્રેસ પ્લસ સેટિસ્ફેક્શન પ્લસ પીસ. એ રૂપી જે સક્સેસ છે એના દ્વારા જ મળે છે. એટલે બહુ જ એક હકીકત વાત છે. વિથ કેરેક્ટર યુ કેન હેવ એવરીથિંગ, વિધાઉટ કેરેક્ટર યુ મે લૂઝ એવરીથિંગ. બધું જ આ હકીકત છે. એટલે એક અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે કે વોટ યુ આર ઇઝ ગોડ્સ ગિફ્ટ ટુ યુ. તમે જે છો એ ભગવાનની તમને ભેટ છે. એન્ડ વોટ યુ બીકમ બાય ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. અને એ દ્વારા તમે જે બનો એ તમારી ભગવાનને ભેટ છે. એટલે ચારિત્ર દ્રઢ કરીએ એ આપણી ભગવાનને સૌથી મોટી ભેટ છે.
એ ભેટ આપણે આપીએ એટલે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ છીએ. અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત વારે વારે કરતા કે ભગવાનની પ્રસન્નતા જ્યારે આપણે ચારિત્ર દ્રઢ કરીએ છીએ, સંયમ નિયમ વાળું જીવન જીવીએ છીએ ત્યારે પ્રાપ્ત થાય છે. અને એ પ્રસન્નતાના પ્રભાવે એ જીવનમાં અનેક પ્રકારનો ગ્રોથ, અનેક પ્રકારનો પ્રોગ્રેસ અને અનેક પ્રકારની સફળતા, સક્સેસ એ પ્રાપ્ત થાય છે. તો આજે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એમના જન્મ શતાબ્દી મહોત્સવે પ્રાર્થના કરીએ. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સૌના જીવનમાં આ વિચારધારા વધારે દ્રઢ કરાવે, આપણી જીવન ભાવનાઓ એ આપણને આ વિષય વધારે દ્રઢ કરાવે અને આપણા જીવનમાં પણ આ સંયમ નિયમના પાઠથી આપણે ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકીએ, સફળતા પ્રાપ્ત કરી શકીએ, સંતોષ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ. એમના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.